नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो हान निजे तेने सदा प्रणाम। पड़ी पड़ी तुझे पद पंकजे फरे फरे मांगू सदगुरु संत स्वरूप तुझे ए दृढ़ता कर दे। परम गुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमः। साक्षात प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। ધર્મ વાર્તાનો સમય છે। તત્વજ્ઞાનના વર્ગરૂપે સવારના વિષયની વિચારણા આગળ ચલાવીએ તે પહેલા સવારની વાત જરાક યાદ કરી જઈએ, અનુસંધાન કરી જઈએ। વિશ્વના પદાર્થો સાથે પરમાર્થ દ્રષ્ટિએ આપણો સંબંધ માત્ર જ્ઞાતા જ્ઞેયનો છે। જ્ઞાતા એટલે આપણે અને જ્ઞેય એટલે આ જે જગત દેખાય છે તે। જગતમાં એક સ્થૂળ જગત છે જે ચર્મચક્ષુથી દેખાય છે। સ્થૂળ જગત જે છે એ ચર્મચક્ષુથી દેખાય છે। દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી એવું બધું દેખાય છે તે। અને એક સૂક્ષ્મ જગત છે। એ સૂક્ષ્મ જગત જે છે તે જીવના વિચાર રૂપ છે। આપણા વિચારો જે છે એ આપણું અંતર જગત છે અને એ જ આપણું કોઈ અપેક્ષાએ સાચું જગત છે। એ શાસ્ત્ર ભાષામાં, વેદાંત પરિભાષામાં ચિત્ત વૃત્તિ કહે છે। વિતરાગ દર્શનમાં એને ઉપયોગ કહે છે। અને એ ઉપયોગ અથવા ચિત્ત જેમાંથી પ્રાદુર્ભાવ પામે છે, કેવી રીતે એટલે શું? ગંગા નદી ક્યાંથી આવી? કે ગંગોત્રીમાંથી આવી, હિમાલયમાંથી આવી। એમાં વિચારો છે, વિચારો બધા, એ વિચારો ક્યાંથી આવે છે? એ વિચારો ક્યાંથી આવે છે? તો કે ભગવાન આત્મામાંથી આવે છે। કારણ કે વિચાર એટલે જ્ઞાનની પર્યાય, અપેક્ષા। તો એ કોઈ જળ પદાર્થમાં ન હોય। ઈંટ વિચાર કરે, તમે પથ્થરને આમ મારો તો એ તમને કંઈ કહે ખરો? તમારું ટેબલ હોય એને આમ હાથ પછાડો તો એ ક્રોધ કરે, અથવા એ કંઈ કહે કે તમે મને મારો નહીં એવું કહે, અથવા એનામાં એવો વિચાર સંભવતો નથી। કેમ? ત્યાં ચૈતન્ય નથી। વિચાર એ ચેતના છે। વિચાર એ ચૈતન્યની પરિણતિ છે। ભલે થઈ છે નિજ કલ્પનાથી। સવારે આપણે એ વાત લીધી હતી ને
ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. એની જવાબદારી આપણી છે. આ આત્માને ખરાબ વિચાર આવ્યો, સારો વિચાર આવ્યો કે કેવો વિચાર આવ્યો, એની જવાબદારી કોની છે? આની. અને એનું ફળ કોને ભોગવવું પડશે? એને જ. માટે સાવધાન, ભગવાન કહે છે સાવધાન. એવી આપણે થોડી વિચારણા સવારે કરી હતી. એમાં સમજવાનો એવો પ્રયત્ન કર્યો હતો કે આત્માનો જગત સાથે જ્ઞેય જ્ઞાયક સંબંધ કેવી રીતે છે, ભાવ્ય ભાવક સંબંધ કેવી રીતે છે, અને એમાં સંકર દોષ કેવી રીતે ઉપજે છે, એટલે એમાં વિકૃતિ કેવી રીતે ઉપજે છે ને એનો આપણે કેવી રીતે અપરિચય કરવો, એનું થોડું આપણે ભૂમિકારૂપ ચિંતન સવારે કર્યું હતું. આજે એનાથી થોડુંક આગળ પણ વધારે પ્રયોગાત્મક. અત્યારે થિયરી 30% એન્ડ પ્રેક્ટિકલ 70% એવી રીતે આશરો છે. જેને જેટલું સમજાય તેટલું સમજવું. પ્રશ્ન માટે છેલ્લી 5 મિનિટ રાખીએ છીએ, એટલે વચ્ચે પ્રશ્ન ન પૂછીએ તો વધારે અનુકૂળ રહેશે. બને ત્યાં સુધી એકની એક વસ્તુ 2-3 રીતે વિચારીશું, એટલે લગભગ દરેકને સમજણ પડી જાય. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 172માં એમ કહ્યું કે સત્પુરુષની મુદ્રાનું હૃદયથી વારંવાર અવલોકન કરવું. આ સત્પુરુષ પણ એટ અ ટાઈમ તો એકનું જ થાય, 2નું પણ થઈ શકે, 3નું પણ થઈ શકે. તો સત્પુરુષોની મુદ્રાનું એમ પણ લો અને સત્પુરુષ લો. એક મુખ્ય છે, બીજા અનેક છે. 13મા પાઠમાં એ વાત સમજાવી છે કે ભાઈ ભગવાનનું તો ચિંતન કરવું, પણ મહાવીર, નેમિનાથ, ઋષભદેવ એવું કેમ કહ્યું? તો કે ભાઈ એક એકની સ્પેશિયાલિટી છે. તમે પહેલા કોઈ મોટા ડાક્ટરને બતાવો છો, જનરલ ફિઝિશિયનને, પછી એ એમ કે ના ભાઈ આમાં તો જરાક અઘરો કેસ છે, તમે જ્ઞાન તંતુઓના નિષ્ણાતને બતાવો, તો તમે ન્યુરોલોજિસ્ટને બતાવો, અથવા એ પ્રમાણે બીજી બ્રાન્ચ હોય એના સ્પેશિયાલિસ્ટને બતાવો છો. તો સત્પુરુષ તે એક મુખ્ય હોય છે અને બીજા અનેક તે પણ હોય. માટે આપણે શું બોલીએ છીએ? સબ સંતન કી જય. કે સાહેબ એ એવું કેમ બોલો છો? કારણ કે ભગવાને કહેલી વાતનું ત્યાં આગળ લખ્યું છે, એમાં છેલ્લું શું લખ્યું છે? નમો મમ ગુરુ, એવું લખ્યું છે. નમો લોએ સૌ સાવણમ, જેનામાં સાધુ પુરુષના ગુણ પ્રગટ્યા હોય તેવા સર્વે આત્માઓને હું ભાવપૂર્વક તેમના ગુણોની પ્રાપ્તિ અને કૃપા દ્રષ્ટિને પ્રાપ્ત કરવા મન વચન કાયાની શુદ્ધિ સહિત નમસ્કાર, વંદન, પ્રણામ, ભક્તિ કરું. તો સત્પુરુષોની મુદ્રાનું હૃદયથી વારંવાર અવલોકન કરવું, આ ભક્તિ માર્ગની પરંપરાથી અથવા ભક્તિ માર્ગની પદ્ધતિથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ બતાવી. કારણ કે દરેક સાધન માત્ર તે શેને માટે છે? દરેક સાધન કરીએ એનાથી આત્માની શુદ્ધિ થાય. સાચું સાધન કોઈ પણ કરીએ તો આત્માની શુદ્ધિ થાય. આત્માની શુદ્ધિથી આત્માની સિદ્ધિ થાય. આત્માની સિદ્ધિ થવી એનો પ્રારંભ થાય, એનું નામ આત્મજ્ઞાન. વિશિષ્ટપણું તેનું પામે, એનું નામ મુનિપણું, 7મું ગુણ સ્થાન. અને પૂર્ણ થાય એનું નામ મોક્ષ. સદેહે મોક્ષ. દેહ છે ભગવાનને, પણ દેહની અસર નથી. દેહ છે પણ અનંત આનંદ છે. દેહ છે પણ અનંત જ્ઞાન છે. તો આ ભક્તિની અપેક્ષાએ કહ્યું. હવે એક
મુમુક્ષુ ભાઈ જેઓ ઘણા ઊંચી કક્ષાના સાધક છે, એમણે પૂછેલું કે આ સત્પુરુષની મુદ્રા છે એને આપણે જ્ઞાયક રૂપે ચિંતવીએ તો કેમ ચિંતવી શકાય? તો એમાં કઈ દોષ તો નથી લાગતો? જ્ઞાનીની આજ્ઞાનું ઉલ્લંઘન તો નથી? એમ એ ભાઈનો પ્રશ્ન હતો. પછી વાત થઈ ભાઈ કે ના, એમાં જ્ઞાનીની આજ્ઞાનું ઉલ્લંઘન નથી, પણ જ્ઞાનીની આજ્ઞાના ક્રમનું કદાચ ઉલ્લંઘન થઈ શકે. માટે આખો જે પ્રોસેસ તે પહેલેથી સમજવો આપણે. તેઓ શ્રીએ ત્યાં પહેલેથી સમજાવ્યો છે. એમાં તો એકદમ પહેલેથી સમજાવ્યો છે. શરૂઆત શેનાથી કરી? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો. નંબર 1, જેને દુનિયામાં બહુ મજા આવે છે એને ભગવાન સાથે પ્રેમ નથી. જેને દુનિયામાં બહુ મજા આવે છે એને પરમાત્મા સાથે સાચો પ્રેમ હજુ થયો. જેને ભગવાન સાથે સાચો પ્રેમ થઈ જાય એને દુનિયા રહે, દુનિયામાં કદાચ કામ કરે પણ એમાં એને ટેસ આવે. આવો એક નિયમ છે. આવો એક નિયમ છે. અત્યારે એ વિષયમાં નહીં જઈએ. તો આપણે પહેલા અહીંયા જે ક્રમ કયો એ ક્રમ લઈએ. આ ધોળું જે દેખાય છે તે આપણે ધ્યાનમાં બેઠા છીએ અને આપણી ચિત્ત વૃત્તિનું આ ચિત્રપટ છે. ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશન, ડાયાગ્રામેટિક રેપ્રેઝન્ટેશન ઓફ અવર ધ્યાન, ચિંતન. એને શું કહો છો? હું ભગવાનનું ચિંતન કરવા બેઠો છું, હું ભગવાનનું સ્મરણ કરવા બેઠો છું, હું ભગવાનને યાદ કરું છું. એમ આપણે કહીએ છીએ. ભાઈ શું કરો છો? કે હું ભગવાન માળા કરું છું. પણ માળા એટલે શું? માળા એટલે કે માળા કરવાની નથી, માળાનું તો અવલંબન છે. કરવાનું શું? અંદરમાં ચિત્તમાં પ્રભુને બિરાજમાન કરવા અને બરાબર પકડવા. એમ આનંદજી કરે છે. બીજો મન મંદિર યાણું નહીં અમ કુળવટરી જિનેશ્વર. બીજો મન મંદિર યાણું નહીં એ અમ કુળવટરી જિનેશ્વર. મોટા પુરુષ છે. એ આગળ સ્થિતિ આવશે, ત્યાં આગળ છેલ્લા. પણ આપણે તો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, એને મેમરી સ્ક્રીન કહે છે, જેમાં પ્રભુનું પ્રતિબિંબ પડે છે, જેમાં પ્રભુની મુદ્રા ઝળકે છે, જેમાં પ્રભુનું આકૃતિ, મૂર્તિ, એમની દિવ્ય ઝલક એમાં પ્રતિબિંબિત થાય છે. આ ભગવાન. ભગવાન કહેતા ત્રણેય વસ્તુ સમજી લેવી: સદગુરુ, સંત, સ્વરૂપ તુજ. સદગુરુ કહો, સંત કહો, પરમાત્મા કહો, ત્રણેય શુદ્ધાત્મા છે. પરંતુ સંત તે સાધારણ શુદ્ધાત્મા છે, સદગુરુ તે વિશેષ શુદ્ધાત્મા છે અને ભગવાન તે પૂર્ણ શુદ્ધાત્મા છે. ત્રણેયની ક્વોલિટી એક છે, પણ ત્રણેયની ક્વોન્ટિટી જે છે શુદ્ધિની, એમાં તરતમતા છે. એ પણ આગળ આવશે. તો આપણે ભગવાનને નામ દઈને અથવા મૌનપણે ભગવાનને યાદ કર્યા. સવારે થોડું લીધું હતું. આપણા જેવાને શું કરવું પડે? વચન યોગનું પણ અવલંબન લેવું પડે. પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વદાને રાગે મહાશાંત મૂર્તિ તમારે પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી
પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. અનેક રીતે ઘનઘાતી કર્મ વિહીન ને 34 અતિશય યુક્ત છે. કૈવલ્ય જ્ઞાનાદિક પરમ ગુણયુક્ત શ્રી અરિહંત છે. અથવા છેલ્લું પદ નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે. 24 આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. આ તો ઊંચી કક્ષાની વાત કરી. આ કાળની અપેક્ષાએ 80મો આંક વિચારો. નિરામતપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, પંચેન્દ્રિયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અને એકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, એકમાત્ર શુદ્ધ વૃત્તિ જેની છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવું જોઈએ. પરમાત્માની વાત કરી, સદગુરુની વાત કરી અને સંતની વાત કરી. આવા જે જ્ઞાની ધર્માત્મા પરમાત્મા તેમની મુદ્રાનું હૃદયથી, આ હૃદય છે, હૃદય એટલે ભાવ, હૃદય એટલે આપણો ભાવ. એને શાસ્ત્ર ભાષામાં શું કહે છે? ભાવશ્રુત જ્ઞાન. એને શાસ્ત્ર ભાષામાં શું કહે છે? ભાવશ્રુત જ્ઞાન. સિદ્ધાંતની પરિભાષામાં. સાદી ભાષામાં એને શું કહે છે? આપણું ચિત્ત અથવા આપણી ચિત્ત વૃત્તિ એમ કહે છે. આપણે જ્યારે ભાવપૂર્વક, બુદ્ધિપૂર્વક, ભક્તિપૂર્વક, એકાગ્રતાથી એમનું ચિંતન કરીએ, એટલે એમનું ચિંતન એમની મુદ્રાથી પણ થાય છે ને એમના ગુણોના માધ્યમથી પણ થાય છે. તને જે ફાવે તે. પ્રભુ જ્યારે તું મુદ્રાનું ચિંતન કરે ત્યારે એને ભગવાન મારા સ્વામી રૂપસ્થ ધ્યાન કહે છે, અને જ્યારે તું એમના ગુણોનું ધ્યાન કરે ત્યારે એને પિંડસ્થ ધ્યાન પણ કહે છે, અથવા એ પ્રકારનું ભેદરૂપ ભગવાનના ગુણોનું ની મુખ્યતાથી તેમનું ચિંતન. કે સાહેબ એનાથી શું થાય આપણને ફાયદો? તો કે આત્મા છે ને, એટલે આપણે કેવા છીએ? આપણે રૂ જેવા છીએ. રૂને પાણીમાં મૂકો તો પાણી ચૂસે. રૂને લાલ રંગના પાણીમાં નાખો તો લાલ રંગનું થઈ જાય. આત્માને સહીમાં નાખો તો વાદળી રંગનો થઈ જાય. એમ જો આપણે ભગવાનનું ચિંતન કરીએ તો શું થાય? ભગવાન આપણા ચિત્તમાં પ્રસરે. ભગવાન આપણા ચિત્તમાં પ્રસરે. બસ આનું નામ જ મોક્ષ માર્ગ છે. ભગવાન બેઠા છે ત્યાંની આપણું ચિત્ત છે એ આત્મા છે, ઉપયોગ છે. તો ભગવાન તો શુદ્ધ છે, તો ભગવાન પ્રસરે તો હો ગયા. એટલે આનંદગંજી મહારાજ ભગવાનને લોક જ કરી દે છે કે હવે તમે છોડું નહીં, ક્યાંય બહાર જવા દો, બીજો મન મંદિર આણો નહીં. એ અમકુળવટ અથવા પહેલા બોલાવે છે, એક અરજ સેવક તણી રે અવધારો જીનદેવ, કૃપા કરી મુજ દીજીએ રે, આનંદ ઘન પદ સેવ વિમળ જીન
દીઠા લોયણ આ. ભગવાનને ઘેર મોટા મોટા મુનિજનો, મોટા ગણધર દેવ પણ ભગવાનને ઘેર નોકરી કરવાની અરજી કરે છે. મોટા મોટા ગણધર દેવો ભગવાનને ઘેર વોલન્ટરી વિધાઉટ એની રેમ્યુનરેશન દે સે વી વોન્ટ ટુ સર્વ. એવું પહેલી વાર જ્યારે કર્યું ત્યારે ગૌતમ સ્વામીને જ્ઞાન થયું. આવ્યા તા તો પરીક્ષા કરવા, પણ તહત કરીને સાષ્ટાંગ દંડવત પોતાના 500 શિષ્યોનો હું ગુરુ છે ભૂલી ગયા. કારણ કે સાચા હતા, પ્રમાણિક હતા અને આત્મકલ્યાણના ઈચ્છુક હતા અને સર્વોત્કૃષ્ટ પરમાત્મા એમને ગુરુ તરીકે મળ્યા, ભગવાન સાક્ષાત. સંતો તો ફ્રેન્કલી જ કહે છે, મને ચાકર રાખો જી ગિરધારી લાલા, ચાકર રાખો જી. ચાકર રહેશું બાગ લગાશું, નિત ઉઠ દર્શન પાશું વગેરે. આનંદજી પણ એમ કીધું ને, એક અરજ સેવક તણી રે, મને સેવક રાખો. જો આપણે ભગવાનને એમના ગુણોના અનુસંધાન પૂર્વક એમનું ધ્યાન, ચિંતન, સ્મરણ કરીએ તો એમના ગુણોનો પ્રકાશ, એની ઇફેક્ટ, એની અસર, એનો ચેપ આપણા આત્મામાં લાગે અને એનું નામ જ મોક્ષ માર્ગ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પદ. તો ભગવાનને, સદગુરુને વારંવાર યાદ કરતા રહેવું. તો સાધના કરતા હોય એને ઘેર જઈએ છીએ. ઘેર જાઓ તો શરીર ભલે ઘેર જા, પણ ચિત્ત તો પરમાત્માને સદગુરુમાં રહેવું જોઈએ. આપણે ઘેર જઈએ અને ઘેર આપણને દરરોજના 20-25 વાર ભગવાનને સદગુરુ યાદ ન આવે તો જાણવું કે મારી સાધના હજુ પરિપક્વ થઈ નથી. કવિ તો એનાથી બહુ વધારે કહે છે, એનું સ્વપ્ને જો દર્શન પામે રે, એનું મન ન ચડે બીજે ભામે રે. એટલે પેલું દ્રષ્ટાંત જે આપણે લઈએ છીએ, ઝાડપાડું, એને દારૂ ન પીવાની પ્રતિજ્ઞા કરી મહારાજ પાસે, પછી તરત જ એ તો એને તો એઝ યુઝ્યુઅલ દરરોજ સાંજ થાય એટલે એ તો આમ ચા પાણી પીવા કોઈ જાય એવી રીતે એ તો એની દારૂ પીવાની જગ્યાએ ગયો અને પેલા એ તો એનો કાયમનો ગ્રાહક ને મોટો ગ્રાહક એટલે સારામાં સારું દારૂ એને એમાં આપ્યો. પણ આમ જોયું તો ત્યાં આગળ પેલા સદગુરુ દેખાયા, एकदम फेंकी દીધું. ए तुमको मालूम नहीं कौन आया है, ऐसा देता है हमको, बाटली हमारे सामने लाओ, दूसरा लाओ, नवा. તો પણ સદગુરુ દેખાયા. વચનનો પાકો હતો, જો સદગુરુ દેખાશે તો હું પાપ કરીશ નહીં. એને સદગુરુ દેખાવા માંડ્યા, એનું દારૂ પણ છૂટી ગયું ને એની ચોરીના ધંધા પણ છૂટી ગયા. યાદ એટલા માટે ઇન્ટુ બ્રેકેટ લખ્યું છે. એમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. કરતા રહેવું એ સાધનાની અવસ્થા છે અને થતા રહેવું તે સિદ્ધિની અવસ્થા છે. ભગવાનને યાદ કરવા પણ પડે છે અને ભગવાન યાદ આવે પણ છે. એ તારી સ્થિતિ પર આધાર છે. તે પ્રોગ્રેસ કેટલો કરે છે સાધનામાં. ભગવાનને યાદ કરવા પડે છે એટલે હજુ થોડી કચાશ, આપણા બધામાં કચાશ તો હોય થોડી, પણ પછી એવી સ્થિતિ આવે, મોં મેં રામ તો મેં રામ, જ્યાં દેખું ત્યાં રામ ही राम. મોં મેં રામ તો મેં રામ, જ્યાં દેખું ત્યાં રામ ही राम. આંખ મારી ઉઘડે ને રાજ પ્રભુ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. બંને
ધ્યાન કરવાનું પણ છે અને ધ્યાન થાય પણ છે. એ પોતાની અવસ્થા પર આધારિત છે. સામાન્યપણે એમ કહેવું જોઈએ નીચેની અવસ્થામાં કે યાદ કરતા રહેવું માટે નિયમ હોવો જોઈએ, હું દરરોજ પરમાત્માને ભાવપૂર્વક 11, 21 કે 31 વાર યાદ કરીશ મધ્યમ કક્ષાના સાધક સુધી, પછી 51, પછી 101, અને પછી તો પછી શું થાય? બાબો હોય 2.5 વર્ષનો અને મમ્મીને બોલાવે 2, 3, 4 વાર બોલાવે, પછી મોટેથી રડે એટલે રોટલી બોટલી બધું મૂકીને સીધી મમ્મી એની પાસે દોડીને આવે. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે ને દ્વાર રે. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર રે. જ્ઞાયક ભાવ 2 કલાકે કલાકે એમને પૂછવા આવતો, સાહેબ હું આપના ચિત્તમાં આવું, જેમ સુખ ઉપજે તેમ કરો. મુક્તિ છે એમની દાસી રે, બેસે નહીં હો મગજમાં અત્યારે. સાહેબ આ તો તમે ઇમોશનલ છો ને એટલે તમને કઈ તમે આ વાપરતા નથી ને એટલે અમારે તો એવું જ હોય, હાલ્યા કરે. હા, મુક્તિ છે એમની દાસી રે. માટે આટલે સુધી ભક્તિ માર્ગની મુખ્યતાથી આરાધના કેવી રીતે થાય એની વાત કરી. પણ ભાઈનો પ્રશ્ન તો એવો હતો કે આ મુદ્રાનું હૃદયથી વારંવાર અવલોકન કરવું, એને બદલે આપણે જ્ઞાયક ભાવ હું છું એ પ્રમાણે વિચારણા કરીએ, એ પ્રમાણેનો અભ્યાસ કરીએ તો કેમ? એ તો બરાબર છે, પણ પહેલા આપણા જેવાએ આવો અભ્યાસ કરવો પડે. કારણ કે આપણી એટલી બધી ક્ષમતા નથી કે સીધા જ નિરાકાર, નિરંજન, નિર્વિકલ્પ ચૈતન્યનું અનુસંધાન એકદમ કરી લઈએ એવી આપણી સ્થિતિ, કક્ષા કે સાધનાની તરતમતા અત્યારે છે નહીં, અને પ્રાય આ કાળમાં અન્યત્ર પણ હોતી નથી. તો અત્યારે એ વિષય નથી. અત્યારે વિષય આપણે સમયની મર્યાદા છે એટલે આગળ પેલી બાજુ ચાલીએ. પરાભક્તિની પરાકાષ્ઠા કેવી રીતે નિર્વિકલ્પ સમાધિ બની શકે છે? કે સાહેબ પરાભક્તિની પણ પરાકાષ્ઠા હોય? તો કે હા ભાઈ, અત્યારે તારે આ રીતે સમજવું. ધારો કે આ પરાભક્તિ છે, તો પરાભક્તિની પણ પરાકાષ્ઠા હોય છે. સમેત શિખર યાત્રા કરવા જઈએ છે, બધી ટૂંકોની યાત્રા કરી અને છેલ્લે પછી સાહેબ સમેત શિખર પછી અવશ્ય 23માં ભગવાનના દર્શન કરવા ગયા ને, એકદમ ઊંચે 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 હો સાહેબ, પણ એ સમેત શિખર ખરું કે નહીં? હા, આમ તો સમેત શિખર, પણ સાહેબ બહુ આમ ઊંચું જવું પડે હો 23માં ભગવાન માટે, પારસનાથ ભગવાન માટે, પારસનાથ હિલ, એ પણ સમેત શિખરનો જ ભાગ છે. એમ પરાભક્તિની પણ પરાકાષ્ઠા હોય છે ખરી. અત્યારે એટલું. આગળ એ નિર્વિકલ્પ સમાધિ, એનું બીજું નામ આત્મ સાક્ષાત્કાર છે. આત્મ સાક્ષાત્કાર તે જ્ઞાન માર્ગનો શબ્દ છે. નિર્વિકલ્પ સમાધિ તે યોગ માર્ગની પદ્ધતિથી એ કથન છે. વાંધો નથી, તમે ગમે તે ભાષા બોલો,
મૂંગારો તો પણ ભગવાન રાજી થઈ જાય. ભગવાનને રાજી કરવા માટે સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, ગ્રીક, લેટિન એવી બધી કઈ જરૂર. ભગવાન તો પ્રેમની ભાષા જ જાણે છે. પરમાત્મા પ્રેમથી રીઝે છે, એટલે પરમાત્મા પ્રેમથી પ્રાપ્ત થાય. પરંતુ જગતના જીવો પૈસાથી અને બુદ્ધિથી તેમને પામવા માંગે છે, એટલે પામી શકતા. ભગવાનને પોતાનો સોનાની થાળી દેખાડે છે. ભગવાનની પાસે આ બધી સ્તુતિ બોલીને પોતાની ભાષાનું જ્ઞાન દેખાડે છે. ભગવાન કહે છે, બાપા તો બધું તારું પાસે, તારી પાસે રાખ. પ્રભુ सबसे ऊंची प्रेम सगाई, पर प्रेम प्रवाह बढ़े प्रभु से, सब आगम भेदसु पूर्व से. एक कोक विरल मनुष्यने प्रेमનો સાક્ષાત્કાર થાય. એ પ્રેમનો સાક્ષાત્કાર થવો એ નિર્વિકલ્પ સમાધિ છે અથવા આત્મ સાક્ષાત્કાર. આત્મા એટલે પ્રેમ અને પ્રેમ એટલે આત્મા. એને શુદ્ધોપયોગ પણ કહે છે. અશુભ શુભનો અભાવ થાય ત્યારે જે ભાવ પ્રગટે એને મોક્ષ ભાવ પણ આત્મસિદ્ધિકાર કહે છે. દ્વિતીયો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. હવે આને રિવર્ટ કરવાનું છે. પ્રશ્ન હતો અહીંયા આગળ, આપણે ભગવાનને યાદ કરતા હતા. આપણે ભગવાનને યાદ કરતા હતા. ભગવાનને, સદગુરુને, સંતોને, ધર્મને યાદ કરતા હતા. ક્ષમા, વિનય, સરળતા, સંતોષ વગેરેનું સ્મરણ કરતા હતા. હવે એવું કર પ્રભુ, હવે એવું કર કે તું આને કહીએ, તું આ ગૌણ થઈ જાય અને આ મુખ્ય થઈ જાય. અત્યાર સુધી શું હતું? આ ભાઈ આને યાદ કરતા હતા. અત્યારે શું કરતો હતો? આ ભાઈ એટલે આપણો ઉપયોગ ભગવાનમાં ભગવાનને યાદ કરતો હતો. હવે શું કરવાનું આગળ? હવે ઈ ભાવાત્મક છે. જેને અભ્યાસ કર્યો હોય એને ખબર પડે. હવે આગળની વાત જે ધ્યાનનો અભ્યાસ કરતા હોય એને ખબર પડે. અર્થાત શું કરવાનું? ધીમે ધીમે કઈ દિશામાં જવાનું? ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છો સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છો સ્વામ. જે પ્રભુ ગુરુને યાદ કરતો હતો, યાદ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, જે પ્રભુ ગુરુને યાદ કરતો હતો તે ઉપયોગને, યાદદાસ્તનું બીજું નામ ઉપયોગ છે. ખ્યાલમાં લેવો, લેવાનો પ્રયત્ન કરવો. જે પ્રભુ ગુરુને આ ચિત્તવૃત્તિ તો થોડું કોન્ટ્રાડિક્ટરી લાગે એવું છે. આ ધ્યાતા અને આ એને ધ્યેય બનાવે છે. પોતે તો પોતાને લહ્યો, પોતે તો પોતાને લહ્યો ઉપયોગમાં. પોતે તો હજુ ભેદરૂપ ચાલે છે, હજુ તો સવિકલ્પક ચિંતન ચાલે છે. પણ પ્રભુ ગુરુ સમજી ગયા કે આ આત્મામાં લીન થવા માંગે છે. ભગવાન ને સદગુરુ તે પ્રજ્ઞાવાનના શિરોમણી છે. પ્રજ્ઞાવાન મહાપુરુષોના શિરોમણી તે ભગવાન અને સદગુરુ છે. જેવું આપણે આત્મામાં લીન થઈ કે તરત તેઓ આપણને ડિસ્ટર્બ નહીં કરે. ભગવાન ચાલે જશે આપણા ઉપયોગમાં. અરે હું આ તો શુદ્ધ ભાવમાં જાય છે, આ તો સાક્ષાત
પોતે જ પરમાત્મા ભાવમાં જાય છે. આપણે ચાલો આપણે ડિસ્ટર્બ કરવા, એવો આપણે પણ પહેલા ઘણો અભ્યાસ કરવો પડે. એ પહેલા દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો, ત્યાં બોધને જગ્યાએ ત્રણેય શબ્દ લગાડવા. યથાર્થ બોધનો, યથાર્થ વિશ્વાસ અથવા શ્રદ્ધાનો અને યથાર્થ સ્થિરતાનો અનુભવ કરવો. એ હવે આગળની સ્થિતિ આવે છે. સાધના આગળ ચાલે છે. શું ચાલ્યું? પોતે પોતાના પપ્પાને યાદ કરવા માંડ્યો. પપ્પો એટલે આત્મદ્રવ્ય, વિચારક. ભગવાન ઉપયોગાત્મક આત્મા, આત્મદ્રવ્ય, અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ અનંત ગુણોનો અભેદ પિંડ એવો, જેમાંથી સમયે સમયે વિચારો નીકળે છે, સમયે સમયે વિચારો આવે છે. એ આ અહીંયા આગળ ભગવાનનું ધ્યાન કરે છે. આ આપણા ખ્યાલમાં આવતું નથી. દ્રવ્યનો અનુભવ હોતો નથી. અનુભવ શેનો થાય? પર્યાયનો અનુભવ થાય. જો દ્રવ્યનો અનુભવ થતો હોય તો બધાને અત્યારે કેવળ જ્ઞાન હોવું જોઈએ, અનંત આનંદ હોવો. દ્રવ્યનો અનુભવ થઈ શકતો નથી. પણ શુદ્ધ નિર્મળ પર્યાયમાં દ્રવ્યના અનંત ગુણોનો અભેદ રૂપે અનુભવ થાય છે. એનો પ્રારંભ થાય તેને નિશ્ચય સમ્યક દર્શન કહે. આ એક પર્યાયમાં અનંત ગુણો છે કે નહીં? પર્યાયમાં થોડું જ્ઞાન દર્શન હોય, ચારિત્ર નો હોય, એવું ન હોય. ઊણું હોય પણ ચારિત્ર હોય તો ખરું. કુચારિત્ર હોય તો પણ ચારિત્ર હોય. જીવની દરેક પર્યાયમાં અજ્ઞાનીની અવસ્થામાં અજ્ઞાન રૂપે અનંત ગુણો પરિણમે છે, અને જ્ઞાનીની પર્યાયમાં અનંત ગુણો જ્ઞાન રૂપે પરિણમે છે. પણ જેવો જ્ઞાની પૂર્ણપણે તો અરિહંતમાં અને સિદ્ધમાં પરિણમે છે. એને અનંત સ્વચતુષ્ટય એમ કહે છે. એમાં બધા ગુણો લઈ લેવા ઉપલક્ષથી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત આનંદ, એની અંદર અનંત ગુણો આવી ગયા. કઈ ચાર ગુણ નથી આત્મામાં. એ તો ઘાતી કર્મોના અભાવની અપેક્ષા એ કહે. તો આપણે ધ્યાનમાં બેઠા છીએ અને ભગવાનને યાદ કરતા હતા. પછી કોને યાદ કરવા? આગળ સાહેબ, આગળ જે ધ્યાનમાં તો કોને યાદ કરવાના? એ અભ્યાસથી ખબર પડે ભાઈ. ઉપયોગ જ્ઞાન સ્વરૂપ પકડાય અને એમાં જે મલિનતા છે એ પર રૂપે શ્રદ્ધાય, જણાય અને એવો અભ્યાસ થાય ત્યારે તે જીવને ભેદરૂપ ભેદ જ્ઞાનનો અભ્યાસ કહેવામાં આવે, જેનું વ્યાખ્યાન શ્રીમદ ભગવત કુંદ સ્વામી 69મી ગાથામાં જીવને આત્મત્વ પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય કહ્યું છે. બોલો સાથે. આત્માયને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. એટલે ધ્યાન કરતા કરતા આમ જોવે છે, આમ જોવે છે, આમ જોવે છે. તમે કોઈ પ્રદર્શનમાં જાઓ ફેમિલી સાથે, ધારો કે 3 જણ છો, તમે તમારા ધર્મપત્ની, બાબલો કે બેબલી. હવે પ્રદર્શનમાં જયારે ગીર્દી વધારે હતી એટલે તમે બાબલાને તેડી લીધો અને તમે આગળ ચાલો છો, પણ થોડી વાર
કેમ કે બેન જલ્દી ચાલી શકતા નથી અને તમે જરા જલ્દી ચાલો અને ભીડ બહુ છે એટલે પાછી ગડબડ કઈ થઈ જાય તો પાછી કઈ ગડબડ થઈ જાય તો એટલે થોડી વાર ચાલો છો આમ ને જુઓ છો આમ, ચાલો છો આમ ને જુઓ છો આમ. હું કેમ ભાઈ કે સાહેબ ખ્યાલ તો રાખવો છે ને, આપણે સાથે નીકળ્યા પછી સાથે ઘેર જવાનું ને. હા, ક્યાં જુએ છે? આ જુએ છે એટલે દ્રષ્ટિ શ્રદ્ધાથી પોતાના જ્ઞાયક ભાવની દ્રષ્ટિ કરે. જ્ઞાન ગુણ દ્વારા તેની જ્ઞપ્તિ, સ્મૃતિ, યાદદાસ્ત, મેમોરાઇઝેશન, થોટ ફ્લોમાં એને લાવે છે. અને અનુભવ તે અવાજ્ય છે. જ્યારે અનુભવ થાય ત્યારે આ ને આ બે એક થઈ જાય. એ હવે અહીંયા આવે છે, હવે અહીંયા આવશે. હવે આ પરિપક્વ થાય છે. આ સાધના પરિપક્વ થાય છે. હવે જે યાદ કરનારો છે, ધ્યાનમાં બેઠો છે, ભગવાનનું સ્મરણ કરતો હતો, હવે ધીમે ધીમે પોતાના જ્ઞાયક ભાવનું સ્મરણ કરે છે, જેમાંથી ઉપયોગ આવે છે એવા અવિનાશી, અપરિણામી, અખંડ જ્ઞાયકને તરફ દ્રષ્ટિ લઈ જાય છે, સ્મૃતિ પણ લઈ જાય છે. એમ કરતા કરતા વારંવાર કરે છે તો તે ઉપયોગને હવે છેલ્લે આવે છે. આપણે છીએ વર્તમાન અવસ્થા, આપણે છીએ. ક્યાં છે, કયા દેશમાં છું ખબર નથી, ત્યાં મન લાગેલ નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ ક્યાં બેઠો ખબર નથી. ક્યાં ગુરુ મંદિરમાં, ભગવાનના મંદિરમાં, પૂજાના રૂમમાં ખબર નથી. કપડા પહેર્યા છે કે નથી પહેર્યા ખબર નથી. મન જ્યાં મન છે ત્યાં શું છો? એવો ઉપયોગ, એ ઉપયોગને જ્ઞાન પણ કહેવામાં આવે છે. કારણ કે ઉપયોગ જે રીતે આપણે ઉપયોગનો ઉપયોગ કરીએ છીએ એ જ્ઞાનાત્મક છે. ઉપયોગ એટલે શું? આત્માના દર્શન જ્ઞાન ગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન, તેને ઉપયોગ કહે છે. જીવનું જ્ઞાન દર્શન ગુણની મુખ્યતાથી પરિણમન, તેનો ઉપયોગ. પણ દર્શન તે તો આપણા ખ્યાલમાં આવતું નથી. દર્શન ગુણ તો નિરાકાર છે, નિરાકાર ચૈતન્યનો પ્રતિભાસ. તે આપણા જ્ઞાનનો વિષય નથી. પણ આપણા ખ્યાલમાં શું આવે છે? જ્ઞાન. જ્ઞાન, જ્ઞાન એટલે વિચાર, સાદી ભાષામાં. એને શું કરીએ તો આત્મા મળે? કે પ્રભુ પહેલા તો આ બધા પ્રોસેસમાંથી પસાર થવું પડે. અને એ પહેલા તો કૃપાળુદેવ કહે છે કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ વિલાસ. અને પછી કહે છે દશા ને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર. પણ આ તો મોટા ધર્માત્માની વાત ચાલે છે. જે જ્ઞાની છે અથવા જે જ્ઞાની થઈ રહ્યા છે એવા ઉત્તમોત્તમ મુમુક્ષુ, ઉત્તમ મુમુક્ષુની વાત ચાલે. જ્ઞાનને, ઉપયોગને સ્થિર કરવો, સ્થિર કરવો અને નિર્મળ કરવો. સ્થિર કરવો એટલે શું થાય? સ્થિર કરવાથી શું થાય? કેવી રીતે કરવો? સ્થિર કેવી રીતે કરવો? બે રીતે. ગુણ ગુણીના ભેદનું ચિંતન કરવું નહીં. હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, નિજ શરીર પ્રમાણ છું, સચ્ચિદાનંદ છું, ત્રિકાળ ટકવા વાળો છું, એવું કંઈ પણ ચિંતન કરવું નહીં. એવો પ્રયત્ન કરવો. ગુણ ગુણીનો ભેદ, તેને ટાળવો, તે ક્રમશઃ વિલય પામે છે. એ સ્થિરતા, પહેલી સ્થિરતા.
ગુણ ગુણીનો ભેદ, પહેલા ગુણ ગુણીનો ભેદ હોય જ. એ ગાથા કેવી રીતે ચિંતન કરીએ છીએ? મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. પહેલા હોય અને પછી ધીમે 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 એ સ્થિરતા અને નિર્મળતા. એટલે આપણી વિચારમાં, આપણા ચિત્તની વર્તમાન અવસ્થામાં રહેલા અનેક પ્રકારના કલંકિત દોષોની બાદબાકી કરવી ધીમે ધીમે થાય, પણ કરવાનો નિરંતર પ્રયત્ન કરવો. ક્રોધ નહીં, અભિમાન નહીં, માયાચાર નહીં, તૃષ્ણા નહીં, એવી જાતના બીજા વિભાવ ભાવો નહીં, આ લોકની ઈચ્છા નહીં, પરલોકની ઈચ્છા નહીં, जाचू नहीं सुरवास पुनि नरराज परिजन साथ, कुछ नहीं. मैं स्वयं में पूर्ण हूं, मुझे कुछ चाहिए नहीं, मुझे कुछ नहीं चाहिए, मुझे कुछ भी नहीं चाहिए. आऊं तो रू रमलू निज में, निज की निज में दुविधा ही क्या, निज अनुभव रस से सहज तृप्त मैं સહજાનંદ સ્વરૂપી. ભાવના. હવે તો અહીંયા ભવન થવા માંડ્યું. નિર્મળ થવાથી કષાયોની બાદબાકી થઈ. કષાયોની બાદબાકી થાય તો શું રહે? જ્ઞાન સ્વભાવ. આત્મામાંથી કષાયો બાદ થાય તો શું રહે? નિર્મળ આત્મા. નિર્મળ આત્માને શ્રી સમયસારમાં ભગવત કુંદકુંદની ભાષામાં જ્ઞાન કહે. પણ જ્ઞાન કહેતા આખો આત્મા લેવો. ભગવાન જ્ઞાયક. કશાય ગયા, 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 કશાય ગયા. બે રીતે જાય. મારે ક્રોધ નથી કરવો, મારે ક્ષમા સ્વરૂપે રહેવું છે, એવો ભેદરૂપ ભાવ પણ કરવો, એવા મંત્ર લેખન પણ કરવા, અને 24 કલાક એવો જાગૃતિ રાખવી, અને ધ્યાન દરમિયાન વિશેષ સ્થિરતા કરવી, અને 24 કલાક એની દ્રષ્ટિ કરવી. હું નાતો નથી, નાહી રહેલા શરીરને હું જાણું છું. ખાતું હોય ભોજન લેતા શરીરને હું જાણું, કપડા પહેરતા શરીરને હું જાણું, અને સ્વાધ્યાય કરતા શરીરને ને સ્વાધ્યાયને બોલતા એવા શરીરનો પણ હું જાણનાર. આત્મા સ્વાધ્યાય કરે પણ આત્મા સ્વાધ્યાય પ્રવચન કરતો. સ્વાધ્યાય પ્રવચન કરી રહેલા એવા શરીરનો હું જ્ઞાતા. એવી દ્રષ્ટિ, એવો લક્ષ્ય ક્રમે ક્રમે કેળવવો. સાધના, આગળ વધેલા સાધકની સાધના 24 કલાક છે, અને તે કેવી રીતે કરવી તેની પદ્ધતિ શ્રીમદ યોગીરાજ શ્રી આનંદજી મહારાજે આપણને જે પદ્ધતિ આપી છે તે પદ્ધતિ યાદ કરીને કરવું. મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય, તેરો અવસર બીત્યો જાય. પછી ગાયનું અને વાછરડાનું અને નટવો નાચે ચોકમાં, કામીને મન કામ, જુગારીને જુગાર, એવા બધા દ્રષ્ટાંત દીધા છે. એ પદથી જાણવું. સમાપ્તિ અવસર નજીક છે. આ બે થવાથી શું થાય? સ્થિરતા અને નિર્મળતાની અભ્યાસ દ્વારા સિદ્ધિ થાય. તો ઉપયોગ તે જ્ઞાન છે ને જ્ઞાન રૂપ ટકવા માંડ્યો, ત્યાં આ ભેદરૂપ ગુણોનું ચિંતન હજુ થોડું થોડું ચાલુ છે, એકદમ અટકે નહીં.
ભેદરૂપ ગુણોનું ચિંતન ધ્યાન દશામાં હજુ ચાલુ છે, એટલા માટે આમ આમ જગ્યા છે આમાં. પણ આ જ્યારે પરિપક્વ થાય ત્યારે અહીંયા આવ્યું, અહીંયા આવ્યા આપણે. આ તો આછું આછું છે, એટલે કોક કોક વિકલ્પ અલ્પ આવે છે. આત્માના ગુણોનો પણ આવે. કોઈક વાર ઋષભદેવ ભગવાન આવી જાય, કૈલાસ પર બેઠા છે. કોઈક વાર ભરત ચક્રવર્તી બોલે છે, ચેત ભરત ચેત, કાળ ઝપાટાલે. અથવા ગિરનાર પર નેમિનાથ ચડી રહ્યા છે. અથવા મહાવીર પ્રભુ ચંડકોશિયાને કહે છે, બુજ બાપા બુજ. અને એવા કોક કોક વિચાર સહેજ સહેજ આમ સાહેબ આ બળીને ચાલ્યા ગયા. બેસવા નથી દેતો, કારણ કે એને શું ક્યાં જવું છે? અહીંયા જવું છે. અહીંયા 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 તો જરા જરા જગ્યા દેખાય છે. અહીંયા શ્રી સમયસાર કળશ 268 અથવા 269 માં આંકમાં ફેર છે. ये ज्ञान मात्र निज भावमयीम अकंपाम भूमिम श्रयन्ति कथमप्यपनीत मोह ते साधकत्वमधिगम्य भवन्ति सिद्धा मूढ़ास्त्वमं अनुपलभ्य परिभ्रमन्ति. એ જરા વાંચી જવો, આગળ વધેલા ય પરથી મળી જશે. ये ज्ञान मात्र निज भावमयीम अकंपाम. એટલે આચાર્ય ભગવાન કહે છે, એ વિજ્ઞાન ઘન મારામાં કોઈ વિચારનો પ્રવેશ નથી. આનંદ ઘન મારામાં કોઈ દુઃખનો, શોકનો કે શુભાશુભ ભાવોનો પ્રવેશ. એનું નામ જ આત્મ સાક્ષાત્કાર, એનું નામ જ નિર્વિકલ્પ સમાધિ. એને ભવ્ય જીવો ઘણા કાળના વૈરાગ્યના, જ્ઞાનના, સત્પુરુષની સેવાના, ભગવાનની પૂજાના, કશાયની મંદતાના, તીર્થયાત્રાના અને અનેક પ્રકારના બીજા સત્સાધનોના માધ્યમની પરિપક્વતાના ફળરૂપે ધ્યાન દશાને પામીને સવિકલ્પ સમાધિને અભ્યાસ કરતા 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 કોક કોક વાર નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરે. એવી દશા હાલ આપણે જ્યાં બેઠા છીએ એ કોઈ ગાંધીનગર, ગુજરાત, ભારત અથવા ભરત એમાં બહુ લાંબો ટાઈમ ટકતી નથી. 2, 5, 10 સેકન્ડ ચાલે, પછી પાછા ભગવાનના વિચાર અથવા એવું ધર્મ ધ્યાન ચાલુ થઈ જાય. આમ ધીમે ધીમે એ નિર્વિકલ્પ સમાધિનો અનેક વાર અનુભવ કરવાથી આત્મામાં એવું બળ આવે છે કે તે નિર્બીજ સમાધિને પ્રાપ્ત કરીને ક્ષપક શ્રેણી ચડીને કેવળ જ્ઞાની પરમાત્મા થઈ જાય. અને એ જ આપણું સર્વનું અંતિમ ધ્યેય છે. એનું જે સ્વરૂપ આત્મસિદ્ધિમાં બતાવ્યું તે આપણે અંત મંગળ રૂપે બોલીએ. 2-3 મિનિટ વધારે થઈ ગઈ. કેવળ ને હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.